પ્રભુ ઈસુની જય મિત્રો. બાઇબલના વચન જે આપણા જીવનમાં આવનારી તમામ મુસીબતને રોકી શકે છે. ગભરાઈશ નહીં, કારણ હું તારી સાથે છું. બેબાકડો થઈશ નહીં, હું તારો ઈશ્વર છું. હું તને બળ આપીશ, તને મદદ કરીશ. હું મારા વિજયવંત જમણા બાહુ વડે તને ટેકો આપીશ. પણ હવે તને ઘા કરવાને ઘડાયેલું કોઈ હથિયાર કામ નહીં આવે. તારી સામેના એક આરોપને તો ખોટો પાડીશ. આ મારા સેવકોને મળનાર હિસ્સો છે. હું તમને વિજય અપાવીશ. આ પ્રભુના વચન છે. કારણ ઈશ્વરે આપણામાં જે આત્માનો સંચાર કર્યો છે તે આપણને કાયર બનાવતો નથી, પણ તે આપણામાં શક્તિ, પ્રેમ અને સંયમ પ્રેરે છે. આમ હું સિંહના મુખમાંથી ઉગરી ગયો. પ્રભુ મને બધા દુષ્ટ કાવતરામાંથી ઉગારી લેશે અને મને સહી સલામત રીતે પોતાના સ્વર્ગીય રાજ્યમાં લઈ જશે. યુગોના યુગો સુધી તેમનો મહિમા થતો રહો. તથાસ્તુ. તમારે માટે મેં જે વિચારેલું છે તે હું જાણું છું. મેં તમને સુખ શાંતિ આપવા વિચાર્યું છે, તમને આફતમાં ઉતારવા વિચાર્યું નથી. તમે ભાવિ માટે જે આશા સેવી છે તે પૂરી કરવાનું મેં વિચાર્યું છે. આપણા પરમેશ્વર અને પિતા સમક્ષ અમે કાર્યરૂપે પ્રગટ થતી તમારી શ્રદ્ધાનું, શ્રમ રૂપે પ્રગટ થતા તમારા પ્રેમનું અને દૃઢતા રૂપે પ્રગટ થતી પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશેની તમારી આશાનું સતત સ્મરણ કરીએ છીએ. પણ પ્રભુ તો વિશ્વાસપાત્ર છે. તે તમને દૃઢતા આપશે અને શૈતાનથી બચાવશે. માર્ગ બતાવ મને તારો, પ્રભુજી, રહે અભયને પંથે ચલાવી. સાચા લોકો પ્રભુજીને કરે છે પુકાર, સુણી સર્વ સંકટોથી કાઢે એમને બહાર. તો સંકટમાં જ્યારે આવીશ અને મને જો તું બોલાવીશ, એમાંથી હું તને બચાવીશ. હે મુજ ઈશ્વર, શત્રુઓથી મારો ઉપકાર કરને, મારી સામે પડનારાથી મારું રક્ષણ કરને. તમે ખરેખર ભલા પ્રભુજી, ક્ષમા હંમેશા આપો. નામ તમારું લેનારા પર અખૂટ દયા વરસાવો. જેને કેવળ રહ્યો છે આશ્રય પરમ પ્રભુજી પાસ, પરંપરા તર્પણની છાયામાં જે કરતો નિવાસ, એ બોલી દે, હે પ્રભુજી, તું એક જ શરણું મારું. હાસ્ય ડર તું, હે મુજ ઈશ્વર, તુજ પે સદ્દા ધારો. અચલ આશરો મારો ઈશ્વર પોતે, શરણું લઉં છું એની ઓથે. શક્તિશાળી મુક્તિદાતા ઢાલ બનીને, કિલ્લો થઈને મને બચાવે. હિંસાથી ઉગારે, પ્રભુને કરું પોકાર. શત્રુઓથી મારો કરે ઉગાર, પ્રભુનો ફોજો જય જયકાર. દુષ્ટ મનસુબા ઘડનાર પોતાને છેતરે છે, શાંતિની સલાહ આપનાર સુખ પામે છે. પ્રભુનો ડર જીવનદાતા છે. પ્રભુનો ડર રાખનાર સંતોષમાં રહે છે. તેને આફત આવતી નથી. ખ્રિસ્તની શાંતિની આણ તમારા હૃદયમાં પર્વતો, એની સાધના માટે જ તમને એક દેના અંગો તરીકે હાકલ કરવામાં આવી હતી. અને તમે કૃતજ્ઞ રહેજો. ખ્રિસ્તના સંદેશથી તમારું અંતર ભર્યું રહો અને તમે પૂરા જ્ઞાનપૂર્વક પરસ્પર બોધ અને શિખામણ આપજો. અને કૃતજ્ઞ હૃદયથી ઈશ્વરના ભજનો, સ્ત્રોતો અને આધ્યાત્મિક ગીતો ગાજો. વાણીથી કે કર્મથી તમે જે કાંઈ કરો તે બધું પ્રભુ ઈશ્વરના નામે કરો અને તેમની મારફતે પરમેશ્વર પિતાને આભાર માનો.